રાજકોટ ખાતે 75 વર્ષીય ભુવાએ મહિલા અને તેની દીકરી સાથે શારીરિક સંબંધ બાંધવાની માંગ કરી છે, જેમાં ભક્તિનગર સ્ટેશનમાં મહિલા દ્વારા ફરિયાદ કરવામાં આવી છે, જેથી પોલીસ દ્વારા ભુવાની ધરપકડ કરાઈ છે। જાદવ સાહેબ, ભક્તિનગર પોલીસ મથકની અંદર એક કથિત ભુવાની સામે ફરિયાદ નોંધાઈ છે। શું ફરિયાદ છે અને શું કાર્યવાહી થઈ છે? ફરિયાદ એવી છે કે આ કામના જે ફરિયાદી બેન છે એમની છોકરી છે, નાની ઉંમરની છે અને એની ઉંમર 17 વર્ષની છે અને એમના સંબંધીને ત્યાં રહેતી હતી ને ત્યાં જ આ ભુવા પણ રહેતા હતા અને એમની છોકરીનો દિમાગ થોડું ગરમ હતું અને બીજું કે એમની મધર છે એમને એમના પતિ સાથે ડિસ્પ્યુટ થયેલા હોવાથી તે અલગ રહેતા હતા અને આ બાબતે સમાધાન કરવા માટે આ કામના ભુવાએ એવું બહાનું કર્યું કે ભાઈ આ બધી વિધિ કરવા માટે ને છોકરીની શાંતિ માટે તેમજ એમના પતિનો સાથે સારો સંસાર ચાલે આ છોકરીની માનો ને એના પતિનો, એના માટે તમારે મારી સાથે શારીરિક સંબંધ રાખવા પડશે એમ કરીને એ દબાણ કરેલું અને આ બાબતે દબાણ કરીને એ છેડતી કરવા જતા એ બાબતે 354 અને પોક્સો એક્ટ મુજબનો ગુનો ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં દાખલ થયો છે। સર, ભુવાની શું સ્થિતિ છે? ધરપકડ કરાઈ છે, એમની સામે શું કાર્યવાહી થશે? હા, ભુવાની ધરપકડ કરી લેવામાં આવી છે અને તેમની પૂછપરછ હાલ ચાલુ છે અને જે પણ અગાઉનો કોઈ પૂરો ઇતિહાસ છે એની પણ ચકાસણી કરવામાં આવશે। સર, આમાં ભુવા સાથે કોઈ અન્ય લોકોની સંડોવણી કે કંઈ? હાલ પૂરતી તપાસમાં કોઈ અન્યની સંડોવણી જણાઈ આવી નથી।